કરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25 નો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે। મંત્રીએ ગર્વભેર જણાવ્યું કે આ વર્ષે 10થી વધારે નેશનલ તથા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો રાજ્યના વિવિધ શહેરોમાં આયોજન કર્યું છે। મંત્રીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે તમામ પ્રકારના સહયોગ આપવાની ખાતરી આપી। તેમના રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને અપાતી સહાય વિશે પણ વાત કરી। મંત્રીએ વધુમાં જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ખેલ મહાકુંભના પ્લેટફોર્મથી અનેક રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની પ્રતિભા ઝળકાવી શક્યા છે। રમતવીરોને તમામ પ્રકારનો સહયોગ અને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવું મંત્રીએ ઉમેર્યું। મંત્રીએ આ પ્રસંગે ટેનિસ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડી આર્યન શાહ અને સમર્થને મોમેન્ટો આપી સન્માનિત કર્યા। આર્યન શાહ ભારતીય ડેવિસ કપમાં રમ્યો છે અને સમર્થ પણ જુનિયર ડેવિસ કપનો ખેલાડી છે। આ પ્રસંગે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા તેમજ ઉપસ્થિત સૌ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 30 માર્ચ સુધી ચાલનારી ટેનિસ ટુર્નામેન્ટમાં વિવિધ 12 જેટલા દેશોમાંથી આશરે 80 જેટલા રમતવીરો ભાગ લેવાના છે અને તેમને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે। આ ટુર્નામેન્ટ અલ્તિવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનિસ ટુર્નામેન્ટ યુનિવર્સિટી ખાતે યોજાશે। આ પ્રસંગે ટેનિસ સાથે જોડાયેલા અગ્રણીઓમાં સ્વપ્નિલ દેસાઈ, ચિંતન પરીખ, શ્રીમલ ભટ્ટ, ચિરાગ પટેલ તથા ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા।